મંદિર એટલે આસ્થાનું પ્રતીક, પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાનું પવિત્ર સ્થળ એટલે મંદિર. પરંતુ મંદિરમાં આવતા દરેક વ્યક્તિ આસ્તિક નથી હોતા, કારણ કે કેટલાક ચોર પણ મંદિર પર ડોળો રાખીને બેઠા હોય છે. મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ વિસનગરના તરફ વાળીનાથ મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી. મોડી રાત્રિના સમયે વાળીનાથ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. લાકડાની દાનપેટીમાંથી આશરે 80,000 રૂપિયાની રોકડની ચોરી કરી એ ચોર ફરાર થયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આસ્થાના ધામમાં ચોરીથી ભક્તોમાં પણ રોષ ફેલાયો છે. તો વાળીનાથ મંદિરમાં ચોરીની ઘટના, 80,000 રૂપિયા રોકડ દાનપેટીમાંથી ચોરી કરી આ તસ્કરો ફરાર થયા છે. એટલે જ કહેવાય છે કે મંદિરમાં આવતો એ તમામ વ્યક્તિ આસ્તિક નથી હોતા. કેટલાક લોકો મંદિરને માત્ર તેની દાનપેટી પર જ ફોકસ રાખીને આવતા હોય છે અને સમય મળતા જ આ પ્રકારે ચોરીને અંજામ આપતા હોય છે. અગાઉ પણ અનેક મંદિરમાં આ પ્રકારે ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. કેટલીક તો ઘટના એવી પણ બની છે કે સૌથી પહેલાં પ્રભુને લોકો પગે લાગે છે અને ત્યારબાદ ચોરી કરીને જતા હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે મુગટ પણ નથી છોડતા અને મુગટ ચોરીને પણ ફરાર થતા હોય છે. આ એ તમામ લોકો અને આવી વધુ એક ઘટના વાળીનાથ મંદિરમાં બની છે.